દર વખતનું છે આ તમારું. ક્યાં ફંક્શનમાં જવાનું હોય પણ ક્યારેય કોઈ દિવસ સરખા તૈયાર જ ન થયા હોય. લે કા બધા કપડા પહેરી ઈદ તો પહેર્યા જ નોર્મલ. ઈ જ તો પ્રોબ્લેમ છે. ફંક્શનમાં જોજો બીજાના પતિઓને કેટલા મસ્ત કુલ તૈયાર થઈને આવ્યો હોય ને તમે. આપણે તો બીજાના પતિઓને શું કામ જોવું? હા કા તમે તો બીજાની પત્નીઓને જોશો નહીં. હું એવું બોલ્યો કઈ તું વાતને ક્યાંથી ક્યાં લઈ જાસ? આ પણ તો સરખા તૈયાર થતા હોય તો સ્કિન કેર ને બધું. સ્કિન કેર આ શું છે? પ્રાઇમર, અને હજી આ ફાઉન્ડેશન, અને આ બધું અને આ અરે બ્લશર, આઈશેડો, આઈલાઇનર, સ્કિન કેર માટે ક્લીન્ઝર. અને આ શું? સાલિસિલિક એસિડ. અરે સેલિસિલિક એસિડ કહેવાય ને, આટલું તો છે બસ. હવે તું મારા શબ્દ સુધારવા ઉપર જામા છે. મેઇન વાત છે કરને તારો ખાલી 8 લાખનો છે ને દર મહિને 12,000 રૂપિયાનો ખર્ચો થાય છે. હા તો હા તો શું ને તમે પત્નીઓ કઈક ઓછા ખર્ચા કરો તમારા બિચારા પતિઓ માટે કઈક બચે તો અમે કરીએ ને સ્કિન કેર. હા પણ તમારે ક્યાં ખર્ચા કરવાની જરૂર જ છે. આલિયા ડવ મેન પ્લસ કેર ફેસ વોશ. કાઈ નથી કરો મારે જાદ. અરે પણ આ મોઢા ઉપર તેલ જોઈ પડે એવું લાગે છે. હાલો ને ધોઈ લો ને મોઢું. આ સોફ્ટ ફ્રી ને એકદમ જેન્ટલ ફેસ વોશ છે. હાલાવ આ તો તું કેત ને એટલું ફેસ વોશ કરી લઉં છું ને ખોટે ખોટું હાલે બસ. સરખું કરજો. હા સરખું જ કરું છું હવે. કર નાખ્યું ફેસ વોશ થઈ તને હવે શાંતિ. હા તો કઈ નવી નથી કરી નાખી. આલિયો જે મોઇશ્ચરાઇઝર મસ્ત છે, જરાય ચીપ નહીં. સાચી વાત છે મસ્ત છે જરાય તારા જેવું નથી ચીપ ચીપ. હવે એક તો તમારું ધ્યાન રાખે પણ તોય ટોન્ટ મારવાનો મોકો તો ગોતી જ લ્યો કા. હવે રેવા દે તારું ફિક્સ છે કાઈ બી પ્રસંગમાં જાવ ને એટલે તારે લપ કરવા જોઈએ જ છે.